આજે ત્રીજા દિવસે સુરત મહાનગરપાલિકાની કચેરી બહાર રોજિંદા સફાઈ કર્મચારી આમરણ ઉપવાસ પર બેઠા છે। 10 વર્ષથી કામ કરતા હોવા છતાં કાયમી નથી કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે। સુરતમાં આજે મનપા કચેરી બહાર રોજિંદા કર્મચારીઓ દ્વારા છેલ્લા 3 દિવસથી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। વર્ષોથી ફરજ બજાવતા છતાં તેઓને કાયમી કરવામાં નહીં આવતા મનપા કચેરી બહાર અમરનાથ ઉપવાસ પર બેઠા છે। સુરતમાં મનપા કચેરી બહાર આજે રોજિંદા કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો। મનપા કચેરી બહાર જ છેલ્લા 3 દિવસથી અમરનાથ ઉપવાસ પર બેઠા છે। છેલ્લા 6 થી 10 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। તેમજ મનપા કમિશનરને આવેદન આપી રજૂઆત પણ કરી હતી અને 2500 જેટલા કર્મચારી કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે। મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા છે અને હું સફાઈ કામ કરું છું અને આ બધીની સાથે છું। શું માંગ છે અહીંયા ઉપવાસ પર બેઠો છો? અમારી એક જ માંગ છે કે તમે એક દિવસના ઇન્ટરવ્યૂ લઈને જો તમે કાયમી કરી શકતા હો તો આ લોકો 6 થી 10 વર્ષ સુધી કામ કરે છે તો એ લોકોને તમે કાયમી કરો। કેટલા કર્મચારીઓ છે, કેટલા સમયથી આ માંગણી છે, હજુ સુધી પૂર્ણ નહીં થઈ, હવે આગળ શું કરશો? અમારે 6 થી 10 વર્ષથી માંગણી છે ને આ લોકો 6 થી 10 વર્ષથી કામ કરે છે સફાઈ કર્મચારી તરીકે રોજિંદા કર્મચારીઓ તરીકે। હવે આગળ શું કરશો? તમારી માંગ પૂર્ણ થાય ક્યાં સુધી બેસશો અહીંયા? અમે 12/12/2023થી આ આમરણ ઉપવાસ ચાલુ કરેલા છે અને અમારા આમરણ ઉપવાસ કાયમ માટે ચાલુ રહેશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી।